પીટી પરીક્ષામાં સમરાઇઝ સ્પોકન ટેક્સ્ટવાળો સવાલ આવે ને એટલે થોડો ડર લાગે છે. ઘણા લોકોને આ પ્રશ્ન અઘરો લાગે છે, પણ ચિંતા ન કરશો. આજે આપણે આને એકદમ સરળ બનાવવાની એક એવી રીત શીખીશું જેનાથી તમારો સ્કોર ચોક્કસપણે સુધરશે. હું સમજી શકું છું, ઓડિયો એટલો ફાસ્ટ હોય છે, નોટ્સ લેવી મુશ્કેલ બની જાય, અને પછી એ બધામાંથી એક સરસ સારાંશ લખવો એક મોટો પડકાર જેવું લાગે છે, ખરું ને? પણ સારા સમાચાર એ છે કે જો સાચી સ્ટ્રેટેજી વાપરીએ તો આ પ્રશ્ન ખરેખર ખૂબ જ સહેલો અને સ્કોરિંગ બની શકે છે. તો આ પડકારને પહોંચી વળવા માટે સૌથી પહેલું પગલું એ છે કે આપણે ટાસ્કને બરાબર સમજીએ. ચાલો, સૌથી પહેલાં એ જ જોઈએ કે પરીક્ષક આપણી પાસેથી શું ઈચ્છે છે. તો જુઓ, આ ટાસ્ક એકદમ સીધો અને સિમ્પલ છે. તમને 60થી 90 સેકન્ડનું એક ઓડિયો લેક્ચર સંભળાવવામાં આવશે. તમારું કામ છે એને ધ્યાનથી સાંભળીને, સમજીને ફક્ત અને ફક્ત 50થી 70 શબ્દોમાં એનો સારાંશ લખવાનો. અહીંયા શબ્દોની મર્યાદા ખૂબ જ મહત્વની છે. આખી પ્રોસેસ છે ને એ 3 સિમ્પલ સ્ટેપ્સમાં વહેંચાયેલી છે. પહેલું, એકદમ ધ્યાનથી ઓડિયો સાંભળો. યાદ રાખજો, ઓડિયો ફક્ત એક જ વાર પ્લે થશે. બીજું, સાંભળતી વખતે આખા વાક્યો નહીં, પણ મુખ્ય શબ્દો એટલે કે કીવર્ડ્સની નોંધ લો. અને ત્રીજું, એ જ કીવર્ડ્સનો ઉપયોગ કરીને 50થી 70 શબ્દોમાં તમારો સારાંશ તૈયાર કરો. હવે આવે છે સૌથી મજેદાર વાત. હું તમને એક ગોલ્ડન ફોર્મ્યુલા બતાવવાનો છું. આ એક એવી સ્ટ્રેટેજી છે જે આ ટાસ્કને એકદમ સહેલો બનાવી દેશે અને સારા માર્ક્સ મેળવવામાં ચોક્કસ મદદ કરશે. આ ખરેખર એક ગેમ ચેન્જર છે. મોટાભાગના લોકો સૌથી મોટી ભૂલ કઈ કરે છે ખબર છે? એ લોકો ઓડિયોમાંથી આખા વાક્યો લખવાનો પ્રયત્ન કરે છે. હવે ઓડિયોની સ્પીડ એટલી હોય કે આ કરવું લગભગ અશક્ય છે, અને આ ઉતાવળમાં જે મુખ્ય મુદ્દાઓ હોય છે એ જ રહી જાય છે. તો પછી સાચો રસ્તો શું છે? વાક્યો પાછળ ભાગવાને બદલે ફક્ત કીવર્ડ્સ પકડો. સૌથી પહેલાં તો મુખ્ય વિષય શોધી કાઢો અને પછી એના 2-3 મુખ્ય મુદ્દાઓ નોંધી લો. જેમ કે આ ઉદાહરણમાં જુઓ. જો વિષય ક્લાઇમેટ ચેન્જ છે તો કીવર્ડ શું હોઈ શકે? પ્રદૂષણ, વધતું તાપમાન અને નવીનીકરણીય ઉર્જા. બસ આટલા શબ્દો જ કાફી છે. અને હવે આવે છે આપણી ગોલ્ડન ફોર્મ્યુલાનો સૌથી મોટો નિયમ. તમારો આખો સારાંશ ફક્ત અને ફક્ત એક જ વાક્યમાં હોવો જોઈએ. હા, તમે બિલકુલ બરાબર સાંભળ્યું, ફક્ત એક જ લાંબુ વ્યવસ્થિત વાક્ય. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. માની લો કે ટોપિક છે ઓનલાઈન એજ્યુકેશન. તો તમારો એક વાક્યનો સારાંશ કંઈક આવો બની શકે છે. વક્તા સમજાવે છે કે કેવી રીતે લવચિકતા અને સુલભતાને કારણે ઓનલાઈન શિક્ષણ લોકપ્રિય થઈ રહ્યું છે, અને સાથે સાથે ક્રિયાપ્રતિક્રિયાનો અભાવ અને સ્વશિસ્ત જેવી જરૂરિયાતો જેવા પડકારો પર પણ પ્રકાશ પાડે છે. જોયું? એક જ વાક્યમાં મુખ્ય વિચાર, ફાયદા અને ગેરફાયદા બધું જ આવી ગયું. તો જો સારો સ્કોર જોઈતો હોય તો આ માપદંડોને પૂરા કરવા જ પડશે. તમારા સારાંશમાં મુખ્ય વિચાર હોવું જોઈએ. તે 50થી 70 શબ્દોની વચ્ચે જ હોવો જોઈએ. કોઈ મોટી વ્યાકરણ કે જોડણીની ભૂલો ન હોવી જોઈએ. અને સૌથી અગત્યનું, વાક્યના અંતમાં ફક્ત એક જ પૂર્ણવિરામ હોવો જોઈએ. બસ. સારું, ચાલો હવે આગળ વધીએ અને એ જોઈએ કે પરીક્ષાર્થીઓ મોટાભાગે ક્યાં ભૂલો કરે છે. આ જાણવાથી એ ભૂલો ટાળવામાં મદદ મળશે અને સ્કોર ચોક્કસ સુધરશે. આ કેટલીક કોમન ભૂલો છે જેનાથી બચવાનું છે. 70 શબ્દોથી વધુ લખી નાખવું, કેન્ટ કે ડોન્ટ જેવા શોર્ટ ફોર્મ્સ વાપરવા, નાની વ્યાકરણની ભૂલો કરવી અને કોઈ સ્પષ્ટ સ્ટ્રક્ચર વગર બસ શબ્દો લખી દેવા. આ બધી ભૂલો તમારા માર્ક્સ કાપી શકે છે, એટલે સાવચેત રહેજો. અને હા, આ સ્કિલ ફક્ત પીટી પરીક્ષા પાસ કરવા માટે જ નથી હો. આ વાસ્તવિક જીવનમાં પણ એટલી જ ઉપયોગી છે. ચાલો જોઈએ કે આ કૌશલ્ય પ્રોફેશનલ લાઈફમાં કેવી રીતે કામ આવી શકે. જરા વિચારો, કોઈ બિઝનેસ મીટિંગના મુખ્ય મુદ્દાઓનો તમે ફટાફટ સારાંશ આપી શકો છો. યુનિવર્સિટીના કોઈ લાંબા લેક્ચરને સરળ શબ્દોમાં બીજાને સમજાવી શકો છો. અને નોકરીના ઇન્ટરવ્યૂમાં પણ જો તમે સ્પષ્ટ અને મુદ્દાસર જવાબ આપો તો તમારી છાપ કેટલી સરસ પડે. ચાલો, તો ફટાફટ આપણે જે પણ શીખ્યા એને એકવાર યાદ કરી લઈએ. આ તમારી ફાઇનલ ચેકલિસ્ટ છે, જેને પરીક્ષા પહેલાં હંમેશા ધ્યાનમાં રાખવાની છે. તો યાદ રાખો, ફક્ત કીવર્ડ્સ પર ધ્યાન આપો. તમારો જવાબ 50થી 70 શબ્દોની અંદર જ રાખો. આખો સારાંશ એક જ વાક્યમાં લખો. અને હંમેશા સરળ અને સ્પષ્ટ અંગ્રેજીનો ઉપયોગ કરો. જો આ 4 નિયમોનું પાલન કરશો તો સફળતા પાક્કી છે. અને અંતમાં એક વિચારવા જેવો સવાલ.
જટિલ વિચારોને એક જ વાક્યમાં રજૂ કરવાની આ જે કળા છે એ પ્રોફેશનલ કરિયરમાં વાતચીત કરવાની રીતને કેવી રીતે બદલી શકે છે? આના પર જરૂર વિચાર કરજો, કારણ કે આ કુશળતા ફક્ત એક પરીક્ષા કરતાં ઘણી વધારે છે.